ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત કાલા સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર નંબર 13 આલેખનો પરિચયનું સોલ્યુશન જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। ચેપ્ટર નંબર 13 આલેખનો પરિચય। પહેલું છે, નીચે આપેલા રેખીય આલેખમાં એક ઉત્પાદન કંપની જુદા જુદા વર્ષમાં કરેલ વેચાણ દર્શાવે છે। રેખીય આલેખ પરથી માંગેલા પ્રશ્નનો જવાબ લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આલેખ આપેલો છે, ધ્યાનપૂર્વક એનો અભ્યાસ કરી લેવાનો છે। એક્સ અક્ષ પર વર્ષ આપેલા છે, વાય અક્ષ પર વેચાણ રૂપિયા કરોડમાં આપેલું છે। હવે નીચેના પ્રશ્નો જોઈ લઈએ। પહેલું છે, વર્ષ 2002 અને વર્ષ 2006માં કેટલું વેચાણ થયું? તો આલેખ પરથી જવાબ આવશે વર્ષ 2002માં 4 કરોડ અને વર્ષ 2006માં 8 કરોડનું વેચાણ થયું। બીજું, વર્ષ 2003 અને વર્ષ 2005માં કેટલું વેચાણ થયું હતું? તો જવાબ આવશે વર્ષ 2003માં 7 કરોડ અને વર્ષ 2005માં 10 કરોડનું વેચાણ થયું। ત્રીજું, વર્ષ 2002 અને વર્ષ 2006માં વેચાણનો તફાવત કેટલો હતો? તો તફાવત 8 - 4 = 4 આવશે, એટલે કે 4 કરોડનો હતો। ચોથું, કયા વર્ષના વેચાણનો તફાવત તેના અગાઉના વર્ષની સરખામણીમાં મહત્તમ હતો? તો જવાબ આવશે વર્ષ 2004 અને વર્ષ 2005। બીજો આલેખ છે, જુદા જુદા વર્ષમાં કોઈ પર્વતીય શહેરમાં કેટલા વર્ષો માટે હિમવર્ષા થઈ તે માહિતી નીચે રેખીય આલેખ દ્વારા દર્શાવી છે। રેખીય આલેખને આધારે નીચેના પ્રશ્નોનો જવાબ આપો। વિદ્યાર્થી મિત્રો, આલેખને તમારા ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે। વાય અક્ષ પર છે દિવસ આપેલા છે અને એક્સ અક્ષ પર છે વર્ષ। તો નીચેના પ્રશ્નનો જવાબ જોઈ લે। પહેલો પ્રશ્ન છે, કયા વર્ષમાં સૌથી વધારે હિમવર્ષા થઈ? તો જવાબ આવશે વર્ષ 2021। બીજું, કયા વર્ષમાં સૌથી ઓછી હિમવર્ષા થઈ? તો વર્ષ 2022। ત્રીજું, કયા 2 વર્ષમાં હિમવર્ષામાં તીવ્ર વધારો થયો? તો વર્ષ 2019 અને વર્ષ 2020। ચોથું, કયા 2 વર્ષમાં હિમવર્ષાનો તીવ્ર ઘટાડો થયો? તો જવાબ આવશે વર્ષ 2021 અને વર્ષ 2022। હવે વિદ્યાર્થી મિત્રો, ત્રીજો જોઈ લઈએ। એ આપણે આલેખ દોરવાનો છે। તો નીચે કોષ્ટક અને હોસ્પિટલના એક દર્દીનું જુદા જુદા સમયે નોંધવામાં આવેલું તાપમાન દર્શાવે છે। આ વિગત દર્શાવતો રેખીય આલેખ તૈયાર કરો। તો અહીંયા સમય આપણને આપેલો છે અને તાપમાન દર્શાવેલું છે ને પ્રમાણમાં વાય અક્ષ પર 2 સેન્ટીમીટર બરાબર 1 સેલ્સિયસ તાપમાન લેવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા આલેખ જોઈ શકો છો। વાય અક્ષ પર તાપમાન સેલ્સિયસમાં અને સમય એક્સ અક્ષ પર દર્શાવેલું છે। એ તમે ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે અને આલેખ પેન્સિલથી દોરવાનો રહેશે। ચોથું, નીચેની માહિતીમાંથી રેખીય આલેખ તૈયાર કરો। ચોરસની બાજુની લંબાઈ સેન્ટીમીટરમાં અને પરિમિતિ સેન્ટીમીટરમાં આપેલું છે। પ્રમાણમાં આપણને આપેલું છે વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 2 સેન્ટીમીટર લેવાનું છે। તો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો। વાય અક્ષ પર પરિમિતિ સેન્ટીમીટરમાં આપેલી છે અને એક્સ અક્ષ પર ચોરસની બાજુની લંબાઈ એ સેન્ટીમીટરમાં આપણે ધ્યાનપૂર્વક તમે અભ્યાસ કરવાનો રહેશે ને આલેખ તમારે પેન્સિલથી તૈયાર કરવાનો રહેશે। પ્રવૃત્તિ, યોગ્ય પ્રમાણમાં લઈ કોષ્ટકમાં આપેલી માહિતી રેખા આલેખ દોરો। તો કેરી કિલોગ્રામમાં 1, 2, 3, 4, 5 આપેલી છે, કિંમત પણ આપેલી છે 100, 200, 300, 400। એટલે કે આપણે એક્સ અક્ષ પર લઈશું કેરી કિલોગ્રામમાં અને વાય અક્ષ પર લઈશું કિંમત રૂપિયામાં ને પ્રમાણમાં આપણે લઈશું આપણે વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 50 રૂપિયા। વિદ્યાર્થી મિત્રો, આ આલેખ તમારે તૈયાર કરી લેવાનો છે, પેન્સિલથી દોરવાનો રહેશે અને ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે। અહીંયા દોરેલું છે। જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો। હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। થેન્ક યુ।